હા મમ્મી, આ તમે દવા પી લ્યો. અરે બેટા, મને વાહો બહુ દુખે છે. હા તો તમે દવા પી લો એટલે હું તમને દબાઈ દઉં. અરે મમ્મી, આજે રસોઈમાં શું બનાવું? અરે બેટા, રસોઈ પછી બનાવજે. પહેલા મને બહુ ભૂખ લાગી, મને થોડોક શીરો બનાવી દે. બહુ ઈચ્છા થઈ છે ખાવાની. સારું મમ્મી, હું હમણાં જ બનાવી દઉં. હા. અરે બહુ મોડું. અરે મમ્મી, મારે નોકરી જવામાં મોડું થઈ ગયું છે. સાંજે થોડું મોડું થશે તો તમે શાકભાજી થોડું સુધારી રાખજો ને. હારું, જા. હા જો ને, તારી વહુ તો હારી કહેવાય. મારી વહુ આ નોકરી એ ગઈ ને કામ બધું મને બતાવતી ગઈ. હવે બધું કામ મારે કરવાનું. અરે મમ્મી, હા બેટા, બોલ. અરે મમ્મી, તમારું જમવાથી લઈને દવા સુધીની દરેક વસ્તુનું ધ્યાન ગાયત્રી રાખે છે. અને તોય તમે આ નાની નાની વસ્તુને બહુ મોટું રૂપ આપો છો. અને એ પણ તમારી બે વચ્ચેની વાત તમારી પાસે ત્રીજી વ્યક્તિને કરો છો. તમે આજે આ ત્રીજી વ્યક્તિની વાત કરો છો ને, એ તમારા બેના ઝઘડાની હંમેશા મજા જ લેશે. અને મમ્મી, તમે આ બધી નાની નાની વાતો પકડી રાખો ને, તો એમાંથી તમારા સાસુઓનો સંબંધ કોઈ દિવસ નહીં સચવાય. દરેક વ્યક્તિ જતું રાખવાની ભાવના રાખશે ને, તો એના ઘરમાં સંબંધ હંમેશા વધારે સચવાયેલા રહેશે.